અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના કાળા તળાવ ગામે પાટીદાર આગેવાન અને વૃદ્ધ ખેડૂત પર હુમલો કરવાના ચકચારી કેસમાં 57 દિવસથી ફરાર મુખ્ય આરોપી નાથા રબારી આખરે પોલીસના સકંજામાં આવ્યો છે। આરોપીની ધરપકડ બાદ પોલીસે તેને કાળા તળાવ ગામે લાવી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રિકન્સ્ટ્રક્શન કર્યું। ઘટના સ્થળે લઈ જતી વખતે આરોપી 1.5 કિલોમીટર લંગડાતો ચાલ્યો હતો। આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। અરજણભાઈ દિયોરા નામના વૃદ્ધ ખેડૂત પર થયેલા નિર્દયી હુમલાના વાયરલ વિડીયોએ રાજ્યભરમાં ખળભળાટ મચાવ્યો હતો। આ હુમલા બાદ નાથા રબારી સહિત 3 આરોપી સામે ગુનો નોંધાયો, પરંતુ નાથા રબારી 57 દિવસ સુધી પોલીસની પકડથી દૂર હતો। તેની ધરપકડ બાદ કાયદાનું કડક પાલન થાય અને ભવિષ્યમાં કોઈ આવું કૃત્ય ન કરે તેવા સંદેશ સાથે પોલીસે ચુસ્ત બંદોબસ્ત સાથે આરોપીને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું। આ દરમિયાન આરોપી 1.5 કિલોમીટર જેટલો લંગડાતો ચાલ્યો હતો। ઘટનાને પગલે ગ્રામજનોને આસપાસના વિસ્તારમાંથી એકઠા થયેલા લોકોમાં રોષની લાગણી જોવા મળી હતી। મોટી સંખ્યામાં એકઠા થયેલા લોકોએ કાયદાનું પાલન કરાવવા બદલ પોલીસની કામગીરીને બિરદાવી હતી।